શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણુમપ્યતુલં હિમન્યતે સહજાનંદ ગુરું ભજે સદા. સર્વાવતારી સર્વોપરી ગુરુણામ ગુરુનું પ્રગટ સ્વરૂપ વડતાલ ધામમાં બિરાજમાન વાલા શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા ત્યાગી ગૃહી સૌના ગુરુવર્ય પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી આજને ગુરુ પૂર્ણિમાની કથાના વક્તા શ્રી પરમ પૂજ્ય સદગુરુ નીલકંઠ ચરણદાસજી સ્વામી, કોઠારે શ્રી ચેરમેન શ્રી સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો, સ્થાનિક તથા બહારગામથી પધારેલા અને લાઈવ દ્વારા લાભ લઈ રહેલા ગુરુ પૂજન ઉત્સુક એવા સર્વે ભક્તજનોને આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ પ્રસંગે ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ સ્વયં સ્વમુખે એમ કહે છે, પછી છેલ્લો આજે ઉપાય રે બહુ જીવ તરસે આ માય રે ધર્મવંશી આચાર્ય ધાર્યા રે ગુરુ ખરી ગાદીએ બેસાયરા રે. ભગવાન કહે છે ધામમાં મોકલવા માટે અનેક ઉપાયો કર્યા, પણ અનેક જીવોને તારવા માટે ભગવાન કે અમે છેલ્લો ઉપાય એ કર્યો છે કે ધર્મવંશમાં આચાર્ય પદની સ્થાપના કરી છે. કામ કર્યું એ સારું રે, મન માન્યું બહુ અમારું રે, જેવું અમારું કુળમાં કાંજે એ છે ધર્મનું કુળ રે, વાતનું ઊંડું મૂળ રે. ભગવાન કહે છે કે આ આચાર્ય પદ ધર્મકુળમાં સ્થાપન કર્યું એમાં અમારું મન છે ને એ અતિશય માન્યું છે. જેવું અમારું કુળ મનારે છે રે એવું બીજું એને તુલ્ય કેમ થશે રે, માટે વિચારીને વાત કીધી રે, ઘણું સમજીને ગાદી દીધી રે. શ્રીજી મહારાજ કહે છે બહુ વિચારી સમજીને અમે ધર્મવંશમાં આ આચાર્ય પદની સ્થાપના કરી છે. કોણ બોલ્યું? સ્વયં શ્રીજી મહારાજ કહે છે અમે વિચારીને આ ગાદી ધર્મકુળમાં આચાર્ય પદનું સ્થાપન કર્યું છે. તો સ્વયં ભગવાન જ્યારે વિચારીને પોતાના કુળમાં આચાર્ય પદનું સ્થાપન કરતા હોય ત્યારે તમને મને કોઈને અધિકાર નથી એમાં કોઈ શંકા કુશંકા કરવાની. શ્રીજી મહારાજે કહ્યું કે આ ધર્મવંશી આચાર્ય એ તમારા બધાના ગુરુ, એટલે આપણે તો રોબોટની જેમ એને સ્વીકારી લેવાનું હોય અને એ જેમ કહે એમ આપણે બધાએ કરવાનું હોય. તો આચાર્ય મહારાજ શ્રી તો કેટલા દયાળુ છે. વિચાર કરો, નહીંતર આચાર્ય પદેથી એક ક્લિપ મોકલી દે કે ધોલેરા ધામ દ્વિશતાબ્દી મહોત્સવમાં બધા આવજો, તો અહીંયા બેઠા બેઠા આમંત્રણ અપાતું હતું. મોટા ભાગે તો એવું હોય જે સ્થાનમાં રહેતા હોય એનું પ્રાધાન્ય વધારે હોય. કદાચ વડતાલનો ઉત્સવ હોય ને તો મહારાજ શ્રી વિચરે, પણ જુનાગઢ ધોલેરા કે ગઢડા માટે ન પણ વિચરણ કરે એવું બને. પણ આપણા મહારાજ શ્રીએ તો આખો સંપ્રદાય અને ભગવાન શ્રી હરિએ સ્થાપેલા મંદિરો અને આજના જેટલા સંતો ભક્તો અને મંદિરો બધાને પોતાના કરીને માન્યા છે. નાનું મંદિર હોય કે મોટું મંદિર હોય, એના ઉત્સવ હોય એના માટે મહારાજ શ્રીને કહીએ તો તરત આમંત્રણ પણ આપવા પોતે તૈયાર જ હોય. અને ધોલેરા ધામ માટે તો 2 મહિનાથી ઉપરાંત મહારાજ શ્રીએ આ વિદેશની ધરા અમેરિકામાં વિચરણ કર્યું ને હજી બીજા દેશોમાં પણ જશે. અને મહારાજ શ્રીની સરળતા કેટલી! ક્લિવલેન્ડ હોલમાં મહારાજ શ્રીને પધારવાનું તો મને કહે સ્વામી કઈ રીતે કરશું? મેં કીધું બાજુના ચર્ચમાં મહારાજ શ્રી જરા કથા ચાલે છે. મને કહે તો કથા ચાલતી હશે ત્યારે સામૈયાનું અગવડતા ઊભી થાય, માટે એમ કરો સામૈયું આપણે બીજે દિવસે આજે જ્યાં હોલમાં કથા ચાલે છે ને ત્યાં હું આશીર્વાદ આપીશ, અને કાલે તમારા ક્લિવલેન્ડ હોલમાં
જ્યારે સત્સંગ ચાલતો હોય ને ત્યારે હું સવારે આવીશ ને ત્યારે તમે સામૈયાની ગોઠવણી કરજો, જેથી કરીને કથામાં ડિસ્ટર્બન્સ ન થાય. તો વિચાર કરો, આપણી કથા છે એ એમને રાજી કરવા માટે છે. ત્યારે મહારાજ શ્રી એમ કહે છે કે હું આવું અને તમારી કથામાં ભંગાણ પડે, અહીં બંધ કરીને બધાને ત્યાં લાવવા પડે, એના કરતાં હું આજે ચર્ચમાં જે હોલ છે એમાં આશીર્વાદ આપવા આવું અને આવતીકાલે તો આપણા હોલની અંદર મહારાજની આરતી ઉતારી અને આશીર્વાદ આપીશ. એ વખતે તમે સમયો કરજો. તો આવા આપણા એક એક નાની મોટી આ પધરામણી કરવાની. તો મને કે શાસ્ત્રીજી ક્યારે પધરામણી ફાવશે? મને કે આપણે અનુકૂળતા હોય એ પ્રમાણે ગોઠવીએ. તો તે દિવસે તો સમયો પૂરો થયો હોય, બધા હરિભક્તો મળવાના. મને કે બીજે દિવસે આપણે ગોઠવીએ. અને બીજે દિવસે બપોર પછી મહારાજ શ્રી બધા હરિભક્તોને ત્યાં પધરામણીએ પધાર્યા. તો આપણે એ કહે એમ કરવાનું હોય, એની અનુકૂળતા જોવાની હોય. એના બદલે મહારાજ શ્રી આપણી આટલી અનુકૂળતા જોઈ અને આપણને અનુકૂળ હોય તો આપણા બધાની પરમ પવિત્ર ફરજ છે કે આપણે સર્વ વાતે એમને અનુકૂળ થઈને રહેવું. ગુરુનું પૂજન કરીએ એ તો અડધું ગુરુ પૂર્ણિમા, પણ ગુરુનું માનીએ એ ગુરુનું આખું પૂજન કર્યું કહેવાય. તો આજના દિવસે પરમ કૃપાળુ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન આચાર્ય મહારાજ અને ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના કરીએ આપણને બધાને મુક્તાનંદ સ્વામીને જેવી ગુરુ નિષ્ઠા હતી એવી નિષ્ઠા આપણને પણ ગુરુહરિને વિશે થાય. સહજાનંદ સ્વામી મહારાજ.